પહેલું, રાત્રે સૂતા પહેલા 15 ગ્રામ ત્રિફળા ચૂર્ણ ગરમ પાણીમાં પલાળીને મૂકી દો. સવારે આ પાણીને ગાળીને મધ મિક્સ કરીને પીવો. તેનાથી ઝાડાપડું જલ્દી દૂર થશે. બીજો ઉપાય, તુલસીના પાનને વાટીને દહીં સાથે સેવન કરો. તેનાથી શરીરમાં વધુ ચરબી બનતી ઘટી જશે. આ ઉપરાંત તુલસીના પાનનો રસને પાણી સાથે મિક્સ કરીને પીવો. ત્રીજો, ગિલોય અને ત્રિફળાને વાટીને ચૂર્ણ બનાવી લો અને સવાર સાંજ મધ સાથે ખાવાથી ઝાડાપણું ઓછું થાય છે. ચોથું, બટાકાને ઉકાળીને ગરમ રેતીમાં શેકીને ખાવાથી ઝાડાપણાથી મુક્તિ પડી શકે છે. આ ઉપરાંત કુલથીની દાળનું રોજ સેવન કરવાથી પણ ચરબી ઓછી થાય છે. પાંચમો ઉપાય, પાલકનો રસ અને ગાજરનો રસ મિક્સ કરીને પીવો. આ ઉપરાંત પાલકનો રસ અને લીંબુના રસ મિક્સ કરીને પીવો. તેનાથી ઝાડાપણું ઓછું થશે. છઠ્ઠમો ઉપાય, અનાનસ શરીરમાં રહેલ ચરબીને ઓછી કરે છે, તેથી રોજ અનાનસનું સેવન કરો. સાતમો ઉપાય, પીપલના 1 કે 2 દાણા દૂધમાં ઉકાળી લો અને દૂધમાંથી પીપલી કાઢીને ખાઈ લો. આઠમો ઉપાય, રોજ દહીંનું સેવન કરો. આ ઉપરાંત છાશમાં સંચળ અને અજમો નાખીને પીવાથી ઝાડાપણું ઓછું થાય છે.